જો ભરી અને આ બધા બોક્સ આપણે રેડી કરી દીધા છે અને ફાઇનલ હવે સ્ટીકર લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારમાં ટ્રાવેલિંગમાં જઈએ છીએ ગુજરાતની બહાર અને કઈ જગ્યાએ જાય ને અમે તમને ધીમે ધીમે આગળ બતાવશું. અને અત્યારમાં જવા માટે ચાલો જઈએ. જય શ્રી કૃષ્ણ. બધા જાળવીને શાંતિથી પગી જશું, જ્યાં જાવ ત્યાં. હા, તો અત્યારમાં આપણે નીકળી. અત્યારે જો આપણી સાથે ભાઈ છે ને, એની ઉંમર ખાલી 15 વર્ષની છે, પણ ગાયું છે કેવું મસ્ત બોલે ને. ભાઈ આગળ બોલશે. ગોકુળની ગાવલડીની વેદના કેવી હોય કે હું ગોકુળ ગામ નેહડામાં રહેતી, હું ગોકુળની ગાવલડી, હું ભગવાન શ્રી કૃષ્ણના આંગણે રહેતી, ત્યાં હું સુખી હતી, મને યાથી કાઢવી નથી. હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, મને યાથી કાઢી તો ભલે કાઢી, મને કતલખાનામાં વેચવી નથી. હું ગોકુળની ગાવલડી, મને કતલખાનામાં વેચી તો ભલે વેચી, મારા પર તલવાર નથી ચડાવી. હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, મારા પર તલવાર ચડાવી તો ભલે ચડાવી, મને ચૂલે નથી ચડાવી. હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, મને ચૂલે ચડાવી તો ભલે ચડાવી, માણસ તારા પેટણામાં નથી નાખવી. હું ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડી, માણસ તારા પેટણામાં નાખી તો ભલે નાખી, ભાગ્યા પેલે મને માં નહોતી કેવી. હા ભાઈ આખી કહાની. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? અને અત્યારમાં જો આપણે રાજ ક્યાં આવી ગયા હતા ના આજે છે ને પ્રકાશભાઈ આપણી જોડે બેઠા છે, કેમ કે અમે 5 જણા જઈએ છીએ એક સાથે. તો એમાં એવું છે કે આપણે આજે રાજકોટ આવ્યા હતા ને રાજકોટ આપણું જે બ્રાન્ડિંગનું કામ ચાલુ હતું, એમ કે જો હોટલ કીટ આપણે રેડી કરવાની છે એના માટે બોક્સનું પેકિંગનું કામ ચાલુ હતું. એ હું તમને આગળ બતાવીશ કેવી રીતના પેકિંગ કરશું, કેમ કે ત્યાં જઈને પેકિંગ કરવાનું છે, બાકી ગાડીમાં સામાન સામે એમ નથી. અને આમાં એવું છે પાર્સલ આપણે ફટાફટ પહોંચાડવાનું છે, તો કુરિયરમાં કરીએ તેમાં 3 થી 4 દિવસ લાગે. એના કરતાં બેસ્ટ કે બોક્સ ને બધું લઈને અહીંયાથી ને જાય. તો અત્યારના ભાભી આપણે ક્યાં જવા નીકળી ગયા છીએ? બેંગ્લોર જવા નીકળી ગયા છે. વચારે પૂના કામ છે, ત્યાં હોટલનું કામ કરીને રેસ્ટ કરીને પછી ત્યાંથી બેંગ્લોર જશું. પ્રકાશભાઈ બોક્સ બનાવવાનું કામ ચાલુ કરી દીધું, એટલે આમાં નથી બનાવવાના, ગાડીમાં સામાન નથી થામતો. આપણે મન ભમાય છે. આપણે માંડ હમણાં માંડ હમણાં તો હવે ખાવાનું ઓછું રાખો. જાને હવે તો તમને ખ્યાલ જ છે કે પ્રકાશભાઈ નો સ્વભાવ એકદમ કોમેડી છે. કપડા તો ફૂલ થઈ ગયા, પણ અહીંયા જો બોક્સ છે તે ગાડીમાં હામતા નથી, પરાણ સામાન સામે છે. એટલે આપણે પહોંચી ગયા છીએ અને માતાજીનું મંદિર આવ્યું. તો અત્યારમાં તો આપણે ક્યાં દર્શન કરવા જવાનો મોકો નહીં મળે, કેમ કે અત્યારે નીકળવાનું છે. અને જો વળતી વખતે થાક નહીં લાગ્યો હોય ને તો આપણે જવું, કેમ કે એમાં એવું છે આપણે જવાનું હોય ને તો થોડાક દાદરા છે એ ચડવા પડે, તો આપણે જેવું આપણી કેપેસિટી પ્રમાણમાં જો આપણે છે ને નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છીએ, કેમ કે ભાભીના હાથની સવાર મસ્ત ભાખરી ખાઈ લીધી હતી. એટલે અત્યારે કેટલા 4 વાગ્યા ને 4 વાગે નાસ્તો કરવા ઊભા રહ્યા નહીં ભાભી? તો અત્યારે જો ભૂખ લાગી છે, કટક બટક ખાવ પછી જ બોલા હે. તો છે ને અત્યારનો નાસ્તો કરવો છે. અને અહીંયા જો ભોલીભાઈની ફ્રેશનર ને બધું જોવે છે. તો અત્યારમાં જો આપણે શોપિંગ મોલમાં આવ્યા છીએ અને કંઈક અલગ અલગ પર્સ ખાદીમાં અને કેવા મસ્ત પ્રીમિયમ લાગે અને સાદા સિમ્પલ જુઓ તમે અહીંયા મસ્ત પર્સ જોવા મળી જશે, અલગ અલગ કલેક્શન, એકદમ ખાદી અને નેચરલ લાગે તમને લાગે ને પ્રીમિયમ. રાજકોટ દિવ્યેશભાઈને આપણી ચાયનું મોટી દુકાન છે, ત્યાં અમે આવ્યા છીએ. તો અત્યારમાં જો અલગ અલગ પ્રકારના પર્સ બનાવે છે, કેમ કે હાઇજેનિકનું ખાસ ધ્યાન રહે, કેમ કે આપણે પ્લાસ્ટિકની બેગો યુઝ કરતા હોય તેના કરતાં વધારે બેસ્ટ રહે. અને બીજી વાત એ કે ઘણા બહેનો ઘરેથી એવું વિચારતા હોય કે આપણે નવું વર્ક કંઈક કરવું છે, અલગ પોતાને આત્મનિર્ભર બનવું છે, તો કેવી રીતના બનવું છે. તો બહેનોને અત્યારમાં ટીચિંગ કામ ફૂલ ફાવતું હોય, સીવવાનું બધું. તો આવી રીતના સિમ્પલ છે ને પર્સ સીવે અને પછી છે ને એની અંદર વર્ક કરે, હેન્ડવર્ક કરે અથવા તો ડ્રોઈંગ કરે. અહીંયા અલગ અલગ પર્સ છે, હું તમને આગળ બતાવીશ અને બહુ મસ્ત કામ થાય છે. અને તમે પણ આવું ઘરેથી ચાલુ કરી શકો છો. ગરનાળામાં આપણે ઓલા વેલજીભાઈ તરાળા
ભાભીને લેપટોપ બેગ ગમી ગઈ નહીં ભાભી ગમી ગઈ લઈ લે ને મારા ભાઈ તો કેસ મારા ભાઈએ બહુ કીધું પણ ભાભી કઈ ન લીધું મસ્ત છે લેપટોપ બેગ. કાંઈ વાંધો નહીં મૂકી જો. ક્યાં પહોંચ્યા આપણે સુરત પહોંચ્યા. અને અહીંયા જો આપણે છે ને ગાડીને આપણને ભૂખ લાગે એમ ગાડીની પૂરી પેટ પૂરવા ઊભી રાખી હતી નહીં પછી બેંગ્લોર પહોંચવું, બેંગ્લોર પહોંચવું પેલા પુણે પહોંચીએ પછી બેંગ્લોર, પછી હુબલી. પછી ઉબલી જશું તો અત્યારમાં જો આપણે સાંજનો સમય થઈ ગયો છે રાતના 10 વાગી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ સુરત સિટીમાં તો પ્રોપર તો અંદર તો સુરત જવાનું નહીં થાય રોડથી ડાયરેક્ટ સાઈડ નીકળી જશું અને પછી ખાવા પીને કંઈક હજુ મોડેકથી સેટિંગ કરશું કેમ કે અમે 5 વાગે નાસ્તો કર્યો ને ભૂખ જ નથી, ફૂલ પેટ નાસ્તો કરેલો તો જમવાનું વાલે પણ નથી. પીઝા ને બધું. પીઝા ખાધા હતા ભાઈ તો હવે પછી જોઈએ કે શું કરે કેમ કે આમ એવું કોઈને ખાસ ભૂખ લાગી નથી અને ચલો તો હું તમને આગળ કહીશ કે આ નાસ્તો કરીએ છીએ સવારના 6:26 થઈ ગઈ છે અને હવે આપણે ધીમે ધીમે પુણેની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સવારનો વ્યૂ તમે જો એક નંબર દાદા પાછો નાખો રવેતા ગીર્યા ને મેં કીધું હાલો મારે ભૂઈ જવું ઘડીક હવે તો. તો અત્યારમાં જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હોટલે અને આપણે બધો સામાન જો હોટલ કીટનો ઓર્ડર હતો ને તો ગાડીમાં આવી રીતના બોક્સ બનાવીને લાવીએ ને તો સામાન અમે એની માટે અમે એવું નક્કી કર્યું હતું કે ત્યાં જઈએ અને પેલા બધું પેકિંગ કરી નાખીશું તો આની અંદર જો બ્રશ આવી જાય, ટૂથપેસ્ટ આવી જાય, નાનું એવું શેમ્પૂ આવી જાય અને નાનો એવો સાબુ આવી જાય જે નેચરલ કેમિકલ ફ્રી છે અને આવી રીતના છે ને લોગો લાગી જાય છે હોટલ અર્બન વિસ્ટા અને તો ભાઈ ને ભાભી ને પ્રકાશભાઈ ને બધા ઊંઘમાં કામ ચાલુ કરી દીધું કાભાભી મજા આવી પણ. તો અત્યારે તો બધા પેલા કામ કમ્પ્લીટ કરી નાખશું અને પછી શાંતિથી બધા મસ્ત ફ્રેશ થઈ જશું અને જો આપણા સાબુ શેમ્પૂ ને બધું રેડી કરેલું છે નેચરલ જો ભરી અને અહીંયા બધા બોક્સ આપણે રેડી કરી દીધા છે અને ફાઇનલ હવે સ્ટીકર લાગે છે હોટલના નામનું તો પ્રકાશભાઈ અને પરેશભાઈ કામ ચાલુ કરી દીધું અને ભાભી થાકી ગયા છે તો એ આરામ કરશે તો હાલો હવે આપણે કામ કમ્પ્લીટ પૂરું ફિનિશ કરી નાખીએ તો આપણે જો સવારમાં પહોંચી અને પેલા કીટુ બધી રેડી મસ્ત કરી નાખી છે અને હવે બધાને જવાનું છે નાસ્તો કરવા અથવા તો પેલા ફ્રેશ થવું નાસ્તો કરી એ જે કન્ફ્યુઝનમાં છે બધાને બોલી હું થયું ભાભી આરામ કરે ભાભી થાકી જાય તો આરામ કરે છે અને અહીંયા જો આપણે થપ્પે થપ્પા મારી દીધા ત્યાં જો ભાભી ઉતાસ ભાભી નાસ્તો કરો બધા એક્ટિંગ ના ઘર છે હો તો આવી મજાક મસ્કરી હાલે છે અને હું થયું ભાભી હવે નાસ્તો કામ કરવા નથી તો હુઈ ગયા બધા મીઠું મીઠું બોલે હું તો તમને કરાવવા લાગુ હાલો તો બધા કે તમે આરામ કરો તમારે કામ નથી કરાવું તો એ જો બધી કીટું રેડી થઈ ગયા અને પ્રકાશભાઈ જો બધું કરે છે હરખું ત્યાં અને ચાલો તો પ્રકાશભાઈ જો આ વખતે છે ને આપણી કીટું કંઈક આવી રીતના પેક કરી છે ઘી છે ચમનપ્રાશ છે અને હની છે અને ઉપર છે આપણા સાબુ અને નેચરલ શેમ્પૂ અરીઠા શિકાકાઈનું જો આવી રીતના